તો ગાઈસ સવાર પડી ગયું છે. મમ્મી તો હેડી ખેતરમાં ફોલરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા મમ્મી કેટલા વાગે આવશું તો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ અહીંયા તો સંજય બધું ચોમાસાનું બધું ઘાસ થઈ ગયું છે તો અહીંયા સંજય સાફ કરે છે. તો ગાઈસ પાર્વતી તો પડી છે બીમાર, તાવ બાવ નહીં એવું આવે છે. તો ગાઈસ પપ્પાએ જઈશું ખેતરમાં. જો તો ટ્રેક્ટર છે કે ટ્રેક્ટરમાં લાવવાનું છે. તો ગાઈસ હા મેલા થઈ જશે નાસ્તો તૈયાર અને પતિએ જ્યો સંજયની બાકી ઉપવાસ છે ને? હા બોલ. તો ગાઈસ પપ્પા આના અમે બંને ખેતરમાં જઈએ છીએ. આ તો બહુ દિવસ પછી જઈએ છીએ ખેતરમાં. કેટલી મગફળી થઈ છે આ રસ્તા છે વાત. તો ગાઈસ મગફળીઓ પહેરીને ત્યારનો સાદરો મૂકી હજી લીધું ને હા બધો ચારે. તો ગાઈસ બધું ધ્યાન રાખીને હેડવું પડે નહીં તો આમાં પડી જવાય. હા બજારમાં 200 રૂપિયા કિલો કંકોડાનો ભાવ ચાલે છે. આપણે કંકોડો વારે આ રીતે વેણી લેવો પડે. જોશે ને કંકોડો રાખો થોડો લઈ જશે, થોડો અહીંથી લઈ લઈએ. એક વેલા ઉપર કેટલો કંકોડો વેણ્યો. તો ગાઈસ જુઓ અમારે મગફળી સેવડી થઈ છે આપણું ખેતર. તો ગાઈસ મમ્મી આવી રહી 4 લે છે 14 ભાઈ દવા લાવે છે કોમેન્ટ કરી કહેજો આમાં ઉધેવાઈ છે તે મગફળી આ રીતે જતી રહેશે. મગફળી ફૂલ આવી જશે. તો કે મમ્મી આટલો પોટલો સાલ લીધી છે. આજ તો મમ્મી શરીર જાડું થઈ ગયું છે ઉંમરની સાથે સાથે. ના કે મમ્મી 2 પોટલા નહીં મમ્મી ફટાફટ. હા લે કંકોડો. તો ગઈ જાય ખેતર આપણું અહીંથી ત્યાં દેખાય. અને આ રે ખેતર ઉષા ભી એમને કપાસ વાયા છે. તો ગઈ આવા આપણે 3 કૂવા છે અને ચોથા ખેતરે છે ને 5 વીઘા છે ને એક બીજું ખેતર એક કૂવો ચોથો બનાવવાનો છે. કૂવો એને આગળ આ બીજું ખેતર. તો ગઈ આ રે ખેતર છે ને એરંડાવાળું ભાગી આલી છે. પપ્પાઈ થાય નહીં આમાં ફાવે નહીં. તો ગઈશ કોઈ દેખાય એવો દેખાય છે પણ કૂવો છે. ખેતર વેતર તો જોઈ લીધો. ઘર તરફ પ્રયાણ કરીએ હવે. તો ગાઈસ સંજય ધોવા છે આજે ગાડી. તો ગાઈસ ગાડી ધોવાનું ચાલુ છે. ગાડીના તો ભાવ આવી ગયા છે 17-18 લાખમાં તો લેવા તૈયાર થઈ ગયા લોકો. નવી થાર જોઈ તઈ આ નહીં 5 દરવાજા વાળી આવી. પણ શું કરવી છે આ રીતે એટલામાં વેચીને કિંમત નહીં હોય પાછી. હા એને 3-4 લાખ ઉમેરવા પડે. 30 લાખ બાપા લવાતી 22-23 લાખ હશે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર. ચલો ફટાફટ ખાઈ લઈએ. તામ હાસ તો દાળ ઢોકળી બનાવીશ. ભાતનો દાળ ઢોકળી આ લોવા ભાત ના બનાવીએ. શું કરવાના હા પતી ગયા. કોણ ખાઈ ગયું? ગઢન તઈ મમાન ઘેર જવાની આજ. તો ગાઈસ ભાઈ આવ્યો છે અમારે તે પપ્પાને બહુ જ રાખડી. આવજો નહીં ભાઈ. ગોળી એટલા બધા લે કોઈ એકલી. જાડો શું થઈ હા તા એવું કહી ગયા હતા. રાખડી લેવાની જા ટીકલા બાઈક લઈને. અમે હજુ આવતા રહેશે. શીખવામાં આપણને ચાર નીકળું છું. તો જોશ નહીં કહીએ રાખડી બધી પપ્પાને ભાઈઓ માટે સાડી કાઢો છે તો પૈસા હા લઈ. તો ગાઈસ ફઈને આવ્યો તો ફઈને તો હેડ્યો. બાબા પેલે શિલ્પાને બોલાવજો જોયા છે એવી ઊભી છે પણ નહીં બાબા. શિલ્પા બે હરીશો કો શિલ્પા એ સોળીઓ અભ્યાસ પણ એ નહીં હોય. हम जब टेकला हम गाती आई है जोड़े से छूटी जातो है
હેડ તારે આવવાનું છે તાર ભાગ લેવાનો છે તો કઈ રાખડી વાળા ભાઈ આવ્યા છે તે ગુડ્ડુ અને જેન્સી દિવ્યાંશ માટે રાખડીઓ લીશ હા કારણ કે કાજલને તો પહેલા જતો રહેશે ના રહે પછી આજે જશી ચણાવશી તમે ત્યારે કોઈ ઈશારા કાપીએ તો ગાઈઝ નહીં તો એમ તો તૈયાર થઈ ગયો છું હું જેન્સી થઈ જઈશ તૈયાર અલે વિયા થઈ જઈશ તૈયાર અને સંજય પૂનમ બે થઈ જશે તૈયાર તો ગાઈઝ અમે જઈએ છીએ પૂનમ અને પાર્વતીને મૂકવા માટે ગોટો તું તૈયાર હેડો તાન માર મોજા લાવજી બોડી હેડો ફટાફટ તું થઈ જઈ પૈસા આલે સંજય પૈસા આલ્યા વાપરો તાનું આલે બધોનું તૈણો ને શિલ્પા કાલ જાન છે ને આજે એડવાન્સ માલ દીધા તન ના મળું તને હે ના મળું લે આ ચશ્મા લે પૈસા હા તાચો પૈસા આવાનું ઓકે આયરન દિવ્યાંશ આવાનું તો ગાઈસ પાર્વતી અને ગુડ્ડુ બે તો હેડે પહેલા ગુડ્ડુ તો પાય તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી દિવ્યાંશનું રાખડી બધું કારણ કે આ બે જશી તો ડાયરેક્ટ આવશે રક્ષાબંધનના દાડે દિવ્યાંશ નહીં ભાઈ કદા દિવ્યાંશ હતો આ યવીયું લઈ લેવાની વચ્ચે બધી રાખડી ગુડ જેસી ગર્લ ચાલુ કર અંગૂઠા તો ગાઈસ ગુડ્ડુ રાખડી બધી દીધી અંગૂઠા થી કરાવી હાલ કરો અધર જવા દેવાનો બરાબર બરાબર એ તો છોકરાને તો એવું જ હોય લે રાખડી બોલ આવી તો ગાઈસ સામાન્ય નીકળીએ છીએ હું તો નહીં તૈયાર થઈ ગયો છું ગાડી સાફ સફાઈ થઈ જઈ છે કમ્પ્લીટ સંજય જવાની ઈચ્છા નહીં ખો તારો લેડો જવાનું છે પાછળ એક કોજો ખુલ્લું જ છે ડેકી અંતાર નહીં આવવાનું બેટા અમે તો જેન્સીના મોમાં ઘેર તું તાર મોમાં ઘેર આવ્યો ને હવે જેન્સીના મોમાં ઘેર જાય અમે કાલ આવતો રહીશું હો તાર શું લાવવું છે હા તાર શું લાવવું છે કે જેન્સી તારે સ્પાઈડરમેન? નહીં હા સ્પાઈડરમેન લાવશું તો ગાઈસ મમ્મી અને પપ્પા બે બહાર ગઈ છે જો પપ્પા મમ્મી તઈ ચાણ આવશો અમે આમાં લે કરી છે પેલો આવશે ચાણ કાલે કાલ હોજુ કા હવારે કાલે સવારમાં તો જોઈએ હા ના કહો હોજ પર તો બપોરે આવી જાવ હા પપ્પા કાલ હોજુ આવશે તઈ બપોરે આવી દો બપોરે તો ગાઈસ મમ્મી પપ્પા બે જઈશું લાસડી મમ્મી ને પિયર હા અહીં તો આગળ વધુ કાલે રાખડી વધશે બપોરે તો રાખડી વધશે હા બમદાર છે પણ કાલે જઈશ એમ ખબર કાઢવા જવાની મોમો બીમાર પડી ગયા છે ખબર કાઢવા જવાની હા એટલે જ ને દવાખાને જજો બસ સંગાતી કોઈ સેલવા તારા નહીં જવાનું રાખડીઓ વધવા હા એટલે અમે ઓન લેવા જશું તને મુક્ત આવશું ભાડું તૈયાર રાખજે પાછી આ મુકવા લેવા જવાનું તો ભાઈ અમે તૈયાર થઈ ગયા છે મમ્મીને તૈયાર થઈ ગયો હા પાર્વતી સજ પાર્વતી મને બધા બોલાવજે પાર્વતી સજ બોલે મમ્મી બોલાવો કપડાની સ્ત્રી કરી નહીં ચાલ હું કઈ પહેરેલા કપડા માર દે કે આવજો આજે ગાડી મૂકવાની એટલે ગાડી મેં તો રોજ એવું કરું આજુ બળ પેટમાં કેમ આવેલો ઝોલો ખાધો હતે તે જોલો તો ચાણી હોતો તો શું કરવાનું થઈ જવાના હા પપ્પા ત્યાં તો ઉપાડી કોઈ મારો નહીં આવે બહાર તો ના મોટા લોકો ના અહીં તીખું ખાધેલું ગુડ તા મમ્મી બોલી કે હેડવાનું હોય તો કેલો મને કીને આવો દાદા જોડે જતી રહે, દાદા જતા રહે છે જો કમળ હા હેડ તો નહીં રાતે અંધારું થશે લે આપ તો ગાઈસ પપ્પા નહીં હેડે અમે હેડે પાડેન લીધી માનસ જતું રહેવું મહિના સુધી આવું જ નહીં જો તમે તો ત્યાં તારે બે છે હા હા કરું છું હેડ કર ચોકન જઈ હતી હેડો ચલો ગાઈસ તો ફટાફટ જે પેલા જે ગંધવાણ કોતો ગોરાત ગમે તે એક જગ્યાએ જવાનું છે બે જણા ઉતારી પછી એથી પાછા અમે રાતે આવશું પાછા રાતે કેટલા વાગે ખબર નહીં ઓ ભીરા આ છોકરી છે આવો આટલી બધી ઉતાવળ કરો છો નાખી દીધી કે બાર ખબર અમાર રાજા એટલે તૈયાર થયો એ બે કાલ રવિવાર હોય હા હા પીવા તો લેવી જ પડશે કે પાણી નહીં પીવું પડે ચલો ગાઈસ તો ફટાફટ જઈએ આ બંનેને મૂકવા જઈએ છીએ લેપટોપ છે ભૂઈ ના મૂકી લેપટોપ છે
એ સાઈડમાં મૂકી દે 2 જણો છો ત્રીજો અંદર ઠેલો મૂકી દે તાણો શીખવાડો ખબર નહીં કહું એટલું ખબર ના પણ આ એટલે જગ્યા કે કરો હા રે કાપીને રાખજો રૂમાલ કે લે પાછલી સીટમાં મૂકી દેજો મેં આમાં થેલો એવો ને એટલે એવું લાગે કે બહુ બધું લીધું તો ચલો ગાઈસ તો અમે હેડે છે મહેસાણા તો પેલા મહેસાણા જવું છે ગોરા જવું છે પેલા ગરવાડા તાણો ફસનો હા અમાર ઘેર આપણો હોટલમાં હા હોટલમાં બે person. ચલો ગાઈસ તો હવે આપણે જઈએ અને સીધા ત્યાં ગંદવાડા જશું ગંદવાડા 5 વાગે મૂકી અને પછી જેન્સી નું 5 જશું ઊભું નહીં હા ઊભું નહીં રહેવાનું ચા પીવાય નહીં ઊભું રહેવાનું હા પાણી પીવા નહીં ઉપાડી ગયો હો તો ગાઈસ એમાં ગોમ એવું છે ને તેમાં ઓફ રોડિંગ કર્યા વગર જવા જ ના દે એમાં તો ગાઈસ જો એવું ઓફ રોડિંગ થશે જો રસ્તો કેવો થઈ ગયો છે હા ઉતરી જશે આ દિલ જો દિલ આપણે તો ઓફ રોડિંગ એટલે ઓફ રોડિંગ કહેવાય હા ગાડીમાં તો દિલે દિલ કરે હશે ને તો એ ગાડી કેટલી દોઢી જાય છે ગાડીમાં ખાડામાં પડે એવું થાય છે ગાઈઝમાં કેમેરો સીધો છે અને ગાડી દોઢીશ ચલો લેવાનું બોડી તાર ખાવાની છે મસાલા વગર ચલો મારે મરચું મસ્ત તારે ખાવાની છે બે છોકરા માટે તીખું ઓછું કરજો વોચ કરો મસ્ત હેકીનો મસાલા વાળો દાદુ લગાવો તો લગી હાલશે લગાવો આવી જાઓ કો તો ગુડ્ડુ જેન્સન આવી ગયો તો ગાઈસ અહીંયા મકાયો ખાઓ બતા તો જો મકાયો પપ્પા જેવી મકાયો ભુટ્ટા ભુટ્ટી જે કહેવાય તો ચલો ખાવા પછી ત્યાં અમે નીકળીએ પૈસા સંજય હાલ દે એટલા હાલ દીધા કેવું છે ગુડ્ડો ખાટું હાલ લે ચલો ગાઈસ નીકળીએ તાણ હા હેડો જલ્દી તો એ તો કલાક કરો છો આમ નામ એ અંદર બેસતા તું કા બાર નીકળીશ જા અંદર જા કે જલ્દી ડુંડો મૂકી દે અંદર ખરીદવું હોય તો આઈન ખાજો કોઈ નહીં ભાઈ કે બોલો અંદર આ તો ફ્રૂટ લેવા જશે કે ફ્રૂટનો ભાવ કરાવવા જશે તો ગાઈસ આ રોજ રાખડીઓ લઈને આવી ગયો કઈ ચિપ્સ હતા નહીં પછી લાવવું હોય જે લાવવાનું ચલો જય માતાજી ચલો ગાઈસ તો હવે નીકળીએ જેન્સી આપણે બે સ્થાને જવાનું છે અમે ચારે પહોંચ્યા છે રીવ માટે લાવી દેખાડ તો કઈ ગુડ્ડુ મામા ઘેર આવી જાય છે ગંદવાડા હા હેરો આવી ગયું યસ ગુડ્ડુ તા મામા ઘેર આવી ગયો હેલો ગુડ્ડુ અહીંથી જતો રહો છો તાણ ઘેર મૂકવા આવશે જલ્દી ફટાફટ ઉતરો તો ગાઈસ અમે આવી જશે પાર્વતી વન મૂકવા પછી અહીંથી પૂનમનો મૂકવા ગુડ્ડુ ટાટા અમે જઈએ તાણ ટાટા હેલો ફટાફટ બસ નીકળીએ ના માર નહીં પીવું પૂનમ એકલી પીવાની સિલ્વા કે માર નહીં આપવું તો પેલા મોકલી દીધા હેડ ચા પી લે હેડ ફટાફટ મેં કોઈ ચા મૂક્યો હા તો પાઈ દેજો પૂનમનો તો કઈ ડોક્ટર આયા છે ડોક્ટરી કરે ડોક્ટર આવન કીધું હોત તો ના લેવા આવત આવન કીધું હોત તો ના આવત હા ના પાડો સમજો કે તું હોય એકલી તો સવારે જતી રહેજો હોય તો અમે જતા રહીએ ડાયરેક્ટ તેને પણ ના પાડો કે હોય રહીએ ને સવારે જઈએ હા એ કહેતા હું જઉં ચલો ગાઈસ તો હું અહીંથી નીકળીએ પૂનમનો મૂકવાનો
ચલો ગાઈસ તો ફટાફટ નીકળીએ તો હું પાર્વતી તો મૂકી આવી તમે હોય કોણ મહેમાન થઈ ગયો હવે અમે લ્યો અમે તો મહેમાન આ ગાડી ચમ લઈને હેડી ભાઈ ની મૂકી દે જવાન થઈ કે ના કહેવાય કે હવે હમણાં આવું છું પાછો જોડે રહેજે હેડ આબુ હતા લે હેડ આવતી રે હરદાન માટે કોક લેતા હેડ આગળ લઈ આપજો હારો આ મૂકીને આવો પૂનમ નું આ રૂપિયા હું મોકલું તા ડેડી હો આજે અને જોજો આરી ચવણ લઈને ચલો ગાઈસ તો હવે જઈએ બાબાનું બેગ ગનવાડે તો નીકળ્યા છીએ હવે જમણ સકો રાત કલાક એવું લાગશે તો 100 વાગ્યા છે દેખા નહીં હવે આપણે કયા રોડ ઉપર થઈને જવાનું છે ઊંઝાવાળા તે જોઈ લો જો જ નહીં આ મેપ નાખો એટલી વાર કોઈ સુંડિયાથી વળી જવાનું મમ્મી તો અવાજ થાય જોડે તને ડેડી વગર ફાવશે એમ કે In 300 meters at Kali Char Rasta, take તો ગાઈસ ઊંઝા આવી ગયા છે ઊંઝા કहीं पे कुछ नहीं તો ગાઈસ ગોરાદાઈ ગયા લેપટોપ લેતા હું ને ચાલ લેપટોપ રજી મેક પેલો પાવર બેંક છે મો અંદર છે મેપ એ ઠેલામાં જ માર 10 ટકા હતી પણ પાવર બેંક કાઢજે દો આપણે અલે તો ગાઈસ અમે આવી જશે પૂનમના ઘેર સિદ્ધરાજ જયસી ચલો ગાઈસ તો જઈએ બીજા ઘેર તો ગાઈસ અમે મેહુલજીના ઘેર જઈએ છીએ પૂનમના નેના ભાઈના ઘેર જાનુના ઘેર આયા ઓવા પાર્વતી ઓવા તારા મળવું હતું કોઈ આપવાના હતા પણ મોડું થઈ ગયું તો ગાઈસ ચલો ફટાફટ જમી લઈએ પહેલા ભૂખ લાગી સાથે સંજય તને ખાઈ લેજે વાસ તારું ઉપવાસ છે હા? મારો ક્લાસ નો તો ગાઈઝ અમે સંજય બે તો ખાવા બેસ્યા છીએ લે ચાર્જિંગમાં મૂકે ફોન તો ગાઈઝ અમે અહીંથી અમે નીકળીએ સંજય ને બે દિવાળી વેકેશન પર આવે તને આપું ના ઈચ્છા તો બધા અમદાવાદ ખાવા અમદાવાદ એ તો પેલા ફૂફાની ખાવા નહીં લ્યો તો ગાઈઝ સંજય તો પેલા પેલા આવીને બેસી ગયો છે હું આવજો જવું હા આવજો જવું આવજો મોટા ફુ આવજો આવજો કે આવજો જૈન જીવ ટાટા જોજો પાછળ એટલે ફોન કરજો હાર આવજો મંજી ચલો ગાઈસ તો ગુજરાતથી રવાના થઈએ તો ગાઈઝ અમે આવ્યા છે વિસનગર અહીંયા ઊભા છે તો સંજય જાય છે દિવ્યાંશ માટે કોઈક ખાવાનું લેવાનું તો ગાઈઝ અમે આવ્યા છીએ શેખપુર અમે અહીંયા ઊભા અહીંયા ભૂવો આવે છે હા ના ભુવનજી નહીં અમારે એક મોટકો આવે મોટકો નહીં હું બેઠો હવે ક્યાંક હું નીકળી ગયો અને ખાવે જ વાત કાવે હે ને પાછો કે નીકળી ગયો હા અરે હું બેઠ પાછો કે આવી ગયો છે આઈસ્ક્રીમ ખવાય ઉપવાસ જિંદગીમાં કોઈ દારો ઉપવાસ જોયો ને ઉપવાસ કરી શ્રાવણ મહિને કરે તો યાર ગાડી છે પેલી બાજુ ઉભી રાખી છે અને અહીંયા અમે ઊભા છે શ્રાવણ મહિને ચોકડ આવે મને ખબર હોત ને તો પેલા હું ખાઈને જ ના આવત ત્યાંથી મને ખબર હતી કે તમે ખાધા કે જવાના નહીં એટલે હું તૈયારી તો ગાઈસ ચલો આઈસ્ક્રીમ ખાવા હા હું તૈયારી તું જો તૈયાર હા જો મને નથી ખબર ડુંગળી શાક નાખીને હાલો હું ના તા નહીં હાલવા દે એ તો મને ખબર પડી જાય હું ઓળખી લીધો તને રણજીત કોણ થાય હું કેવું ના તા નહીં હાલવા દે હાલો કહેતો હોય તો ના ના બિલકુલ ના હાલતું તું હા હું તને જોયો ને તાર ખબર પડી તું ફાર્મમાં નીકળ્યો ને તાર ખબર પડી જાય મને કે તું હાલવાનો નહીં એટલે હું કીધું હું હાલતો હોય તો ગાઈસ ચલો આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ખાઈને પછી નીકળીએ હવે ખબર હોત તો ખાઈને જ ના આવત કોણ પૂનમ ના ઈ ખબર આવે બોલ રોજ એટલે હું એ કોઈ માતાજી કગરું કોઈ જોયો તો મને નહીં યાર લતાઈ ખાઈને જ આવે એમ અને હું તમારે લુખવા નહીં પાછું હું તને લુખવા નહીં એ વસ્તુ છું મારે જમીનનું કારણ કહેવાય કે તમે પોત પછી માટે ભૂવા શું કર્યું હું એના માટે રણજીત પર રણજીત 1000 રૂપિયા રાખીએ તો આખ્યા પેલા 2000 લઈ આલ્યા અને 2000 તો હું વરાઈ દીધા જ પાછા આ રીતે આવી આઈસ્ક્રીમો ખાઈને વળાયા પેલો હોટલમાં ખવડાય ને
તે કેટલું 1200 રૂપિયા બિલ બન્યું હતું અને બીજું આમથી ગોળ આ ખવડાય ને આ ખવડાય એટલે મારે તો ઉપરથી 100 રૂપિયા નીકળે ને બીજા આપણે ખવડાય 700 શું છે કે બીજું કોઈ કોમ આ વખત ગાંધીનગર જઈએ ને લોન લઈ જઈએ ચોકન જવાનું ગાંધીનગર મને ગાંધીનગર મને ગોવા લઈ જાઓ તો હું આવું ગોવાનો હું દરિયો છો ને દરિયો અલે ભુવાન તો ના જવાય ગોવા હા તો પછી એક કોમ કો રામ મંદિર લઈ લે બીજું તો શું કરીએ અમે યાર તો શી વાત કરો છો યાર આ તો ના ગમું મને એ મને નહીં ગમતું યાર જે ઘેર જઈએ અમે યાર તારે આપવું હતું ના માર ભાઈ આ પમદાર તો અહીંથી નીકળવાના છે એટલે હું પમદાર તમે નેકા પર મારા પાસે ટાઈમ 5 મિનિટનો નહીં તું એ ના આવતો એક વિડીયોના 50 લઈએ પણ તારા માટે આ થોડો ઓછા લે એક કોમ કર રૂપિયો આલો ને મારે તમારો રસ્તો રાખવો જ નહીં હવે હું બંધ કરી નાખ્યો હવે મોમાં પોનાનું જીવ એવું લાગ્યું સમજી લે કે પતી ગયો હવે મને આનું ગમે યાર 50% ડિસ્કાઉન્ટ કરી આલી અલે પણ ડિસ્કાઉન્ટ એટલે તું હું આ વેપાર કરવા આવ્યો એટલે તમે બધા બે દડા વેપાર ધંધો કર્યો તારો તું 2000 રૂપિયા માંગતો નહીં સારું નહીં માગે કેમ કે આગળના મારા પાસે 1100 રૂપિયા લેના અને આસ્કીમના 150 રૂપિયા 10 વાગી જા તું તો જઈને ઊંઘી જા હમણાં હાલ અને તમે એવું કરશો તાન અમારે તો વાર થશે 1 કલાક થશે જતો એટલે ઘેર જતા તાણ અમે આખો દારો 2-3 વાગે જાગો તો તાન હું કોમ ધંધો છે તમારો એ શું કીધું ભાઈ બીજું કઈ કહેવાનું છે ના બસ આવજે આ જય માતાજી અંજોગન મૂકવા આવું હેમોજી હા મૂકવા આવું મારા પાસે તો ગાડી છે સાહેબ તમે થાર લઈને જો ગાડી પેલી પરી આવી જો I-20 તું લઈને આવ્યો છું ક્યાં લઈને આવ્યો છું બાઇક લઈને આવે તે ના જોયું હોય થી જોયું બાઇક લઈને એની ગાડી એટલે મૂકવા આવું કહેતો હોય ના સાહેબ મને થારમાં બેહો તો મને આમ એવું થાય છે કે તમારા થારમાં મારે બેહવું જ નહીં તો ગાઈસ તકવો તો અમે ઘેર જશે અને અમે જઈએ ઘેર ચલો ગાઈસ તો વાગી જશે તકવો તો નવરો છે 50 આ તો ખાતો નવરો નહીં હોય નજીક જ છે તો જતો રહો દીપડો જોવા મળે તો એટલા માટે ચાલુ કર્યું દીપડો ના જોવા મળે ગુંડાઈ જોવા મળે ભૂંડ ને જોવાનામાં સસલું જોવા મળે તો આમ બીક લાગે એવો તો સહો રસ્તો પહાડોનું પહાડોનું પાણી દીપડો આવે જતો રહ્યો હા જતો બચી ગયો ઓમ વળી ગયું પાછો સસલું આવી જાય હમણાં વાત કરતા ને કે કંઈક તો મળશે તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા અમે અડધી રાતે તો ગાઈસ ઘેર આવી જશે ને તો હું ઊંઘવાનું કરું છું અને આજ તો પપ્પાને નહીં મમ્મીને નહીં પાર્વતી નહીં પૂનમ નહીં મને I-20 ગમતી નથી કનું કનું કેમ સંજયભાઈની વાત કર આવતા નહીં દે શિકાર શું કરો છો લાઈટ બંધ કરી દે લાઈટ પુનઃ કેળો લઈ જઈ હતી ત્યાં છોકરાને માટે અને ગાડીમાં ભૂલી જઈએ પાછળ હા તો ગાઈસ ચલો ફટાફટ તાણ ઊંઘી જઈએ અમે તો આવ્યા છીએ થાકી ફાકી ચલો દિવ્યાંશ તો ઊંઘી ગયો છે